દ્વારકા ભાટિયા જામનગર ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. દ્વારકા 16 કિલોમીટર મળ્યા ભીખોર રાઈડી. તો હું કે મારા કલેજાઓ અમે નીકળી ગયા છે અને ફ્લેશલાઇટ ચાલુ થઈ ત્યાં અહીં નીચે કંઈ દેખાતું નથી એટલે આ કંઈક બોલવાનો થયો તો પણ રહી ગયો. સારું હાલો આપણું શું કહેવાય કે થોડી બાકાજીકી ચાલુ કરીએ અહીંથી ને. આજ કેટલા દી છે નીકળની કોટાડો. હાલો ચાય પાણી नाश्ता करने के लिए चलो. में कर नाश्तो पफ. હલો પફમાં નો ભેગું થયું હવે આમાં કંઈક ભેગું કરીએ. જિંદગીમાં પફ થઈ ગયો. હાય તો અમે હે ને અત્યારે ભોગાત પહોંચી ગયા છે મિત્રો. અહીંયા આપણે રોકાતા, જો કે પહેલાં વહેલા શરૂઆતમાં આવતા ને ત્યાં અહીંયા રોકાતા. હવે જો કે 2 નાઇટ કાપી નાખી, એક 5 ડેરા કાપી નાખી અને ભોગાત કાપી નાખી. 5 ડેરા નથી રોકાતા. પહેલાં રોકાય લાંબા, અહીંયા આપણે રોકાણા હતા એ, અને પછી પાછા રોકાય આવડમાં. જો કે આવડમાં એથી ને ડાયરેક્ટ દ્વારકા મારી દે. પછી દ્વારકા પછી 1 નાઇટ રોકાઈ જાય. આ છે ભોગાત. તમે તો જોયું નહીં ભાઈ. તો ફાઇનલી આપણે કુરંગા પહોંચી ગયા છે. તો કુરંગા માંડ પહોંચ્યા. ઘડીક અમારા ભેગા જે હતા ને બે, એ બધા ઘડીક થઈ ત્યાં દુકાન બેસી જતા હતા. દુકાન બેસી જાય ને પગું જલાઈ જાય એટલે હલાય નહીં. જે ટાપે ટાપમાં ગાડી જતી હોય ને એ પહોંચી જાય, બાકીને ભેગું ન થાય આમાં. આપણે શું કહેવાય કુરંગા પહોંચ્યા ને હવે શું આવી છે લગભગ આ જામ ખંભાળિયાનો ઓલો છે ને હાઈવે. હા બાયપાસ, જામનગર બાયપાસ છે. દ્વારકા ભાટિયા જામનગર કઈ બાજુ ભાઈ બોલો? હે સિમડિયા ભીખોર રાઈડી. આ પુલિયું ચડવામાં એટલું કેવરાવે ને વાત જ પૂછોમાં. અમારા ભાઈ હોય હો જ જાય. તમે જોઈ શકો છો નજારો, મસ્ત મજાનું પુલિયું ચડી ગયા છે. માંડ ચડી ગયો, માંડ ચડી ગયું, માંડ ચડી હગાણું એમ. 2 વાર તો હવે એ કટ કરી નાખ્યું. ભાઈબંધ છે આપણો, એમના માટે ગીત ગાવું ત્યારે. હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. અડધી રાતે ફોન કરું ને સ્વિચ ઓફ આવે ભાઈ. કાઢજે વાગ્યું. દ્વારકા 28 કિલોમીટર. આ ટ્રાફિક જોઈને આપણે એવું લાગે કે આમાં સીએનજી અહીંયા એટલામાં હે ને. શું કે આપણે હે ને એક બિઝનેસ મળી ગયો અહીંયા હે ને, નાખી દેવું આપણે સીએનજી ખોલી નાખીએ. બિઝનેસનું બિઝનેસ બધું સપોર્ટથી થાય ને. હા તમારો સપોર્ટ જોઈએ. હા એકચ્યુઅલીમાં તમે સપોર્ટ કરો. અમે લઈ લીધી ગુલ્ફી, આ ભાઈ લીધા કોણ કપલામાં છે અમારા પફ. હવે ખાતા જાઉં ને હાલતા જાઉં, બેહવાનું થતું છે નહીં. બેસે તો ખોટા પગું જલાય, એના કરતાં હાલતા જાય ને ખાતા જાય. પફ દુકાનેથી લઈ લીધા ને હવે અમે અહીં ખાવું બોલો હે ને. બાકી ઓલો ભાઈ કે મને પેટમાં દુખે, તો હવે હાલતા હાલતા ખાઈએ તો વધારે પેટમાં દુખે, એના કરતાં બેસી જાય. બની ગયું જે થાય. ચિપકા ચોટ ગયા ભાઈ. હમણાં નક્કી કર્યું હતું ટોલગેટ 1 કિલોમીટર હતું તે જોયું હતું ઘડિયાળમાં. અને અત્યારે દ્વારકા અહીંયા જોયું કે જો કે 25 કિલોમીટર દૂર છે. અને અમે નક્કી કર્યું હતું કે કેટલી મિનિટમાં કાપીએ. તો અમે જોયું ને તો શું કહે કે 10 મિનિટ થઈ. હા 10 થી 11 મિનિટ વધીને આપણે વધારે ઓલું ગણીએ તો 10 થી 11 મિનિટમાં અમે 1 કિલોમીટર કાપીએ. તમારી રીતના અંદાજો મારી લેજો. કલાકમાં આ 5 કિલોમીટર ગણવાનું.
હાલે રાખ. હાઈવે પટ્ટી ઉપર પહોંચી ગયા. તો હાઈવે પટ્ટી ઉપર જ હાલીએ. દ્વારકા 21 કિલોમીટર. દ્વારકા 21 કિલોમીટર છે. હવે આવડમાં રોકાવાનું છે. હવે 21, 20, 17, 18 જેવું થાય એટલે 3 થી 4 કિલોમીટર ખેંચવાનું છે હજી. ઓલી સાઈડ ટ્રેનના પાટે પણ જઈ શકાય, પણ ત્યાં ટ્રેનનું કાંઈ નક્કી ના હોય અને પાછું એમાં ઓલા પાણા હોય તે હવે પગમાં આવે ને ઓલું થાય તો ખોટું હેરાન થાય. એના કરતાં હાલા જાય. અહીં થોડુંક વધારે થાય, જીરીક રાઉન્ડ ફરવો પડે મોટો, પણ હાલશે. દ્વારકા 16 કિલોમીટર. તો પહોંચી ગયા છે આપણા ઠેકાણે. આજનો વિહામો છે અહીંયા આવડ માતાજીના મંદિરે. 34 થી 35 કિલોમીટર કાપી નાખ્યું છે. અહીંયા રોકાઈ જવાનું છે. હવે સવારે પાછું હાલતું થવાનું છે. તો અત્યારનો આજનો વિહામો જો કે અહીંયા છે આવડ માતાજીના મંદિરે. અત્યારે ઘડી ખુઈ જાઉં, નાહી લેવું, નાસ્તો વાસ્તો કરશું. હાલો બતાવશું આગળ. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. પહોંચી ગયા આવડ માતાજીના મંદિરે. અત્યારે નાહ્યું નથી એટલે દર્શન કરવા નહીં જાય. તો ઓલા બે દર્શન કરીને આવતા રહ્યા. પૈસા નથી, પાણી પાણી પી લે. ઓલા લોકો આપણે મળ કયારના પહોંચી ગયા છે. એ રહી ગયો એ ભાઈ આપણા ગામના જ છે. સારું હાલો મળીએ. આવડભાઈ પહોંચી ગયા, અમે કરીએ નાસ્તો. બાપા આગોડી છે ને એટલે રાખ દઈએ ભાઈ. સાહેબે ગોદડું બગાડ્યું, ઝાપટે છે આપણે સાહેબ આવી. મારી ગોદડી ઉપર આવતા રહો. ઓલી હિંગડું મારે ને તને લા. ક્યારે વાતે બોલે તમારે દાબરો લઈ જોઈ લો. નાઈ લીધું હતું, નાઈને સુઈ ગયા હતા. જો કે પછી પાછા દર્શન કરવા આવ્યા. આવીને તો નાહ્યું નહોતું એટલે પછી પાછા દર્શન કરવા નહોતા આવ્યા. હવે નાસ્તો કરવા જવાનું છે. આ બધા આપણા જે આપણે કોઈ હાલીને આવ્યા એ બધા એમ હતા. સારું હાલ તો અમે રોકાણા ને ત્યાંથી ને થોડુંક જ છેટું છે. મહાકાલી આવી માતા હોટલ રાજસ્થાની, સ્પેશિયલ દાલ બાટી છે. ખાવી તો આવી જાય. અમે તો નાસ્તો કરશું કંઈક આ સરખું છે. અહીંયા હું તમને કંઈક બતાવું. અહીં નાવાનું છે, અમે બધાએ નાહી લીધું છે. અહીંથી જવાનું છે. હું તમને કંઈક બતાવું. એટલેથી હાલીને આવ્યા તો એ આ લોકો હજી થાક્યા નથી. બોલો હા જો ફોટાના શોખીન. મસ્ત મજાનું મજા આવે. સુઈ જવાનું છે. જો કે આપણી પથારી એમણી છે. અરવિંદભાઈ કે મને વ્લોગમાં લઈ લે, એને કીધું નથી પણ મેં લઈ લીધા. સુમનભાઈ કેમ છે? સારું મજા? હા બરાબર. એ ભાઈને મજા જ છે. તમે તમારા અહીંયા કંઈ ઘટે જ નહીં એમ. રામ રાખીને કોણ સાથે કા. તો હવે અહીંયા વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જમી લીધું છે. ડાયર બનાવી હતી. કઈ ડાયર બનાવી હતી? ઘૂંટો ડાયર. ઘૂંટો ડાયર બનાવી હતી. રીંગણા બટાટાનું શાક હતું, સંભારો હતો, છાશ હતી. મજા આવી ગઈ. જમી લીધું. હવે બધા સૂઈ જાય. કાલે દ્વારકા જાઉં એટલે હમણાં ટાઈમ મળશે એટલે એનો બ્લોગ તો આવી જશે. જો કે થોડો ઘણો હજી એડિટ કરવાનું બાકી છે. એટલે બધાને ગુડ નાઇટ. જય માતાજી, દ્વારકાધીશ. મળીએ પાછા નવા વિડીયો સાથે.